આશીર્વાદ એગ્રો ચેનલમાં આપ સૌ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરીશું જે તમારા ખેતીના ખર્ચને અડધો કરી શકે છે અને જમીનને ફળદ્રુપ બનાવી શકે છે। ખેડૂત ભાઈઓ, ઘણીવાર એવું બને છે કે આપણા પાકની વૃદ્ધિ અચાનક થંભી જાય છે, છોડના પાંદડા પીળા પડવા લાગે છે અથવા જમીનમાં નવી જડોનો જેવો વિકાસ થવો જોઈએ તેવો થતો નથી। આવી સમસ્યા જોતા જ આપણે ચિંતામાં મુકાઈ જઈએ છીએ અને સીધા જ ખાતર અને બિયારણની દુકાને પહોંચી જઈએ છીએ। ત્યાં બેઠેલો દુકાનદાર આપણી મજબૂરી સમજી જાય છે અને તરત જ એક ચમકતી કાળા રંગની બોટલ ટેબલ પર મૂકી દે છે। તે કહે છે કે આમાં 98% હ્યુમિક એસિડ છે, આને તમારા ખેતરમાં નાખો અને જુઓ ચમત્કાર, તમારો પાક રાતોરાત લીલોછમ થઈ જશે। આપણે પણ પાકની ચિંતામાં તે 1 લીટરની બોટલ માટે 500 થી 1000 રૂપિયા જેવી મોટી રકમ મોઢું મચકોડ્યા વગર આપી દઈએ છીએ। પરંતુ શું તમે જાણો છો કે જે વસ્તુ તમે આટલા મોંઘા ભાવે ખરીદો છો તે ખરેખર શું છે? ખેડૂત ભાઈઓ, આજના આ વિશેષ વિડીયોમાં આપણે આ કાળા સોનાનું એટલે કે હ્યુમિક એસિડનું સંપૂર્ણ વૈજ્ઞાનિક પોસ્ટમોર્ટમ કરીશું। આપણે જાણીશું કે બજારમાં મળતા આ મોંઘા હ્યુમિક એસિડ પાછળની અસલી સત્યતા શું છે। શું તે ખરેખર એટલું શક્તિશાળી છે જેટલું દુકાનદારો બતાવે છે? અને સૌથી ખાસ વાત, આજે હું તમને એવી રીત શીખવાડીશ જેનાથી તમે ઘરે જ કોઈ પણ ખર્ચ વગર 100% જૈવિક હ્યુમિક અર્ક બનાવી શકશો। આ અર્ક બજારના હ્યુમિક એસિડ કરતાં પણ વધુ તાકાતવર હશે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। હવે આપણે સમજીએ કે આ જે મોંઘા ભાવે બજારમાંથી આપણે હ્યુમિક એસિડ લાવીએ છીએ તે અસલમાં છે શું। તમે જ્યારે પણ બજારમાંથી હ્યુમિક એસિડની બોટલ લાવો ત્યારે તેના પર મોટા અક્ષરે લખેલું હોય છે 98% હ્યુમિક એસિડ। પરંતુ ખેડૂત ભાઈઓ, આ બજારમાં મળતું હ્યુમિક એસિડ કોઈ કુદરતી પ્રક્રિયાથી નથી બનતું। આ હ્યુમિક એસિડ ખાણોમાંથી નીકળતા એક ખાસ પ્રકારના કાચા કોલસામાંથી બનાવવામાં આવે છે, જેને વિજ્ઞાનની ભાષામાં લિગ્નાઇટ કોલસો કહેવામાં આવે છે। આ કોલસામાંથી હ્યુમિક એસિડ છૂટું પાડવા માટે કંપનીઓ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા ખૂબ જ જળદ અને ભારે રસાયણોનો ઉપયોગ કરે છે। એટલે કે જે વસ્તુને આપણે જૈવિક માનીને ખેતરમાં નાખીએ છીએ તેના ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક કેમિકલ્સનો ઉપયોગ થયેલો જ હોય છે। પરંતુ ખેડૂત ભાઈઓ, ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે જે પદ્ધતિ આપણે શીખવા જઈ રહ્યા છીએ તે કોઈ કેમિકલ પર આધારિત નથી। આ પદ્ધતિ ભારત સરકારના નેશનલ સેન્ટર ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે NCOFના વેસ્ટ ડીકમ્પોઝર અને પ્રાકૃતિક ખેતીના શુદ્ધ સિદ્ધાંતો પર આધારિત છે। આ 100% જૈવિક છે અને તમારા પાકને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર જમીનને જીવંત બનાવવાનું કામ કરે છે। તો ચાલો હવે જોઈએ કે આ તાકાતવર હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આપણે ઘરે જે બનાવીશું તે શું છે? યાદ રાખજો, આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ તે કોઈ રાસાયણિક એસિડ નથી। આ 100% શુદ્ધ જૈવિક હ્યુમિક અર્ક છે, જેને અંગ્રેજીમાં ઓર્ગેનિક હ્યુમિક એક્સ્ટ્રેક્ટ કહેવામાં આવે છે। ઘણા ખેડૂતોને લાગે છે કે બજારમાં મળતું 98% હ્યુમિક એસિડ જ શ્રેષ્ઠ છે, પણ સત્ય કંઈક અલગ છે। બજારમાં મળતું હ્યુમિક એસિડ માત્ર કાર્બન છે, જે ખેતરમાં નાખતા જ એક દિવસમાં કાળો જાદુ બતાવે છે। પાક કાળો ઘેરો લીલો કરી દે છે, પણ તેની અસર ખૂબ જ ક્ષણિક હોય છે। તેની સામે આપણો આ ઘરે બનાવેલો જૈવિક અર્ક સંપૂર્ણ સુરક્ષિત છે। આમાં માત્ર હ્યુમિક જ નહીં, પણ તેની સાથે ફલ્વિક એસિડ, કુદરતી એન્ઝાઇમ્સ અને લાખોની સંખ્યામાં પ્રાકૃતિક જીવાણુઓ રહેલા છે। આ અર્ક માટીની વાસ્તવિક ફળદ્રુપતા વધારે છે અને લાંબા ગાળા સુધી પાકને પોષણ પૂરું પાડે છે। તો હવે તમે સમજી ગયા હશો કે આ દેશી અર્ક કેમ બજારના હ્યુમિક કરતાં ચડિયાતો છે। આ ઘરે બનાવેલો હ્યુમિક અર્ક મુખ્યત્વે 3 એવા મોટા કામ કરે છે જે તમારા પાકનું નસીબ બદલી શકે છે। પહેલું કામ, માટીને ભૂરભૂરી અને પોચી બનાવવાનું। જો તમારી જમીન પથ્થર જેવી સખત થઈ ગઈ હોય તો આ અર્ક તેને માખણ જેવી નરમ બનાવી દે છે। જમીન પોચી થવાથી તેમાં ભેજ સંગ્રહવાની શક્તિ પણ વધે છે। બીજું મોટું કામ છે હવાનો સંચાર વધારવો। જ્યારે માટી પોચી થાય છે ત્યારે તેમાં ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ છેક મૂળ સુધી પહોંચે છે, જેનાથી છોડનો શ્વાસ લેવાની પ્રક્રિયા ઝડપી બને છે અને છોડ તંદુરસ્ત રહે છે। અને ત્રીજું સૌથી ખાસ કામ, સફેદ મૂળનું જાળ બિછાવવું। તમે જાણો જ છો કે પાકના પાંદડા અને આખો છોડ જે પોષણ લે છે તે આ સફેદ મૂળ દ્વારા જ લે છે। આ અર્ક ખેતરમાં સફેદ મૂળનો એવો વિકાસ કરે છે કે તમારું પાક જમીનમાંથી પૂરતું ખાતર અને પોષણ ખેંચી શકે છે। તો હવે તમે સમજી ગયા હશો કે આ દેશી અર્ક કેમ બજારના હ્યુમિક કરતાં ચડિયાતો છે। ખેડૂત ભાઈઓ, હવે આપણે નોંધી લઈએ કે આ પાવરફુલ જૈવિક હ્યુમિક અર્ક બનાવવા માટે આપણે કઈ 5 વસ્તુઓની જરૂર પડશે।
આ બધી જ વસ્તુઓ તમને તમારા ઘરે કે ગામમાં જ આસાનીથી મળી રહેશે. પહેલી અને સૌથી મુખ્ય સામગ્રી છે ગાય અથવા ભેંસના જૂના ગોબરના છાણા. તમારે 5 થી 6 નંગ મોટા છાણા લેવાના છે, પણ એક વાત ખાસ યાદ રાખજો, આ છાણા 1 થી 2 વર્ષ જૂના હોવા જોઈએ. નવા છાણાનો ઉપયોગ ભૂલથી પણ ન કરતા, કારણ કે જૂના છાણામાં જ હ્યુમિક અર્ક અને ઉપયોગી બેક્ટેરિયા ભરપૂર માત્રામાં હોય છે. બીજી વસ્તુ છે એક પ્લાસ્ટિકનું ડ્રમ અથવા માટીનો મોટો મટકો. આપણે આશરે 50 લીટર પાણીમાં તેટલું વાસણ જોઈશે. જો તમે માટીના વાસણનો ઉપયોગ કરશો તો પરિણામ હજુ પણ વધુ સારું મળી શકે છે. ત્રીજી સામગ્રી છે જૂનો ગોળ. આપણે 500 ગ્રામ દેશી અને જૂનો ગોળ લેવાનો છે. ગોળ જેટલો જુદો અને કાળો હશે તેટલો બેક્ટેરિયાના ખોરાક તરીકે વધુ સારું કામ કરશે. ચોથી વસ્તુ છે ચણાનો લોટ એટલે કે બેસણ. માત્ર 100 ગ્રામ ચણાનો લોટ લેવાનો છે, જે દ્રાવણમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓને પ્રોટીન પૂરું પાડશે અને તેમની સંખ્યામાં ઝડપથી વધારો કરશે. અને પાંચમી છેલ્લી વસ્તુ છે વેસ્ટ ડીકમ્પોઝર અથવા જૂની છાશ. આપણે 1 લીટર વેસ્ટ ડીકમ્પોઝરનું દ્રાવણ જોઈએ છીએ. જો તમારી પાસે તે ન હોય તો તમે 1 લીટર ખૂબ જ જૂની અને ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો. બસ આ 5 વસ્તુઓ ભેગી કરી લો એટલે આપણું કામ શરૂ થઈ જશે. ખેડૂત ભાઈઓ, આ માહિતી જો તમને કામની લાગી રહી હોય તો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં એક નાનકડી વિનંતી છે. જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો અત્યારે જ લાઇક કરી દો અને આપણી આ આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે તમારો એક લાઇક અને સબસ્ક્રાઇબ અમને આવા જ સાચા અને વૈજ્ઞાનિક વિડીયો બનાવવાની તાકાત આપે છે. અને હા, આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ શેર કરો, જેથી આપણા બીજા ખેડૂત ભાઈઓ પણ બજારની છેતરામણીમાંથી બચી શકે અને મફતમાં આ અર્ક બનાવતા શીખી શકે. ચાલો હવે જોઈએ આગળની પ્રક્રિયા. હવે શરૂ થાય છે અસલી પ્રક્રિયા. ખેડૂત ભાઈઓ, આ પદ્ધતિને સ્ટેપ બાય સ્ટેપ સમજજો, જેથી તમને શ્રેષ્ઠ પરિણામ મળે. સૌપ્રથમ પગલું છે તૈયારી. તમે જે જૂના છાણા લીધા છે તેને હાથથી અથવા નાના લાકડાથી તોડીને નાના નાના ટુકડા કરી નાખો. યાદ રાખજો, ટુકડા જેટલા નાના હશે તેટલી ઝડપથી તેની અંદર રહેલું હ્યુમસ પાણીમાં ઓગળશે અને પ્રક્રિયા ઝડપી બનશે. બીજા પગલામાં આપણા 50 લીટરના ડ્રમમાં આશરે 40 લીટર જેટલું ચોખ્ખું પાણી ભરો. હવે પેલા છાણાના ટુકડા આ પાણીમાં નાખી દો. છાણા પાણીમાં તરતા રહેશે એટલે તેને કોઈ ભારે ઈંટ કે પથ્થરની મદદથી દબાવીને પાણીમાં પૂરેપૂરા ડુબાડી દો. ત્રીજા પગલામાં આપણે જીવાણુઓ માટે ખોરાક તૈયાર કરીશું. એક અલગ ડોલમાં થોડું પાણી લો અને તેમાં 500 ગ્રામ જૂનો ગોળ ઓગાળી લો. સાથે જ 100 ગ્રામ બેસણ પણ ભેળવી દો. આ દ્રાવણને ડ્રમમાં નાખી દો. તમે વિચારતા હશો કે ગોળ અને બેસણ કેમ? તો સમજો, જૂના છાણામાં કુદરતી રીતે જ કરોડો ફાયદાકારક જીવાણુઓ હોય છે. ગોળ આ જીવાણુઓ માટે શક્તિશાળી ખોરાક છે અને બેસણ તેમને પ્રોટીન આપે છે. આ ખોરાક મળવાથી તેમની સંખ્યા લાખોમાંથી કરોડોમાં ખૂબ જ તેજીથી વધવા લાગશે. ચોથા પગલામાં આપણે આ મિશ્રણને એક નવી તાકાત આપીશું. હવે તેમાં 1 લીટર વેસ્ટ ડીકમ્પોઝર અથવા જો તે ન હોય તો જૂની ખાટી છાશ ઉમેરો. આ કરવાથી ડ્રમમાં રહેલા કચરાને સડવાની એટલે કે ડીકમ્પોઝ થવાની પ્રક્રિયા અનેક ગણી વધી જશે. વળી તેનાથી કોઈ ખરાબ ફૂગ કે ગંધ પણ નહીં આવે. પાંચમો પગલું છે સાચવણી. ઘણા ખેડૂતો ડ્રમને હવાચુસ્ત બંધ કરી દે છે, પણ તમારે આવું નથી કરવાનું. ડ્રમને કપાસના કપડાં અથવા સૂતરની બોરીથી ઢાંકવાનું છે, જેથી હવા અંદર બહાર જઈ શકે. આ ડ્રમને કોઈ છાંયડાવાળી જગ્યાએ રાખો. સીધો સૂર્યપ્રકાશ તેના પર ન પડવો જોઈએ. છઠ્ઠું અને સૌથી મહત્વનું કામ છે હલાવવાની પ્રક્રિયા. આગામી 10 થી 12 દિવસ સુધી તમારે રોજ સવારે અને સાંજે 2 થી 3 મિનિટ માટે એક લાકડીની મદદથી આ મિશ્રણને હલાવવાનું છે. હંમેશા ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે સીધા હાથે જ હલાવવું. આમ કરવાથી પાણીમાં ઓક્સિજન જશે અને જીવાણુઓ પોતાનું કામ ડબલ ઝડપથી કરશે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ તમે જાદુઈ ફેરફારો જોશો. પહેલા 3 દિવસમાં પાણીનો રંગ લાલાશ પડતો દેખાશે. 4 થી 7 દિવસમાં તે ઘેરો ભૂરો થશે અને 10 દિવસ પછી તે ચાની પત્તી જેવો એકદમ ઘેરો કાળો બની જશે. જ્યારે તમે જુઓ કે છાણા સંપૂર્ણપણે ગળી ગયા છે અને પાણીનો રંગ કાળો મેશ જેવો થઈ ગયો છે, ત્યારે સમજી લેવું કે તમારો 100% શુદ્ધ અને બજારના મોંઘા હ્યુમિકને ટક્કર આપે તેવો જૈવિક અર્ક તૈયાર છે. છેલ્લે આ અર્કને વાપરતા પહેલા એક ઝીણા સુતરાઉ કપડાથી 2 થી 3 વાર ગાળી લેવો ખૂબ જરૂરી છે. જો તમે ગાળશો નહીં તો સ્પ્રે કરતી વખતે પંપની નોઝલ ચોંટી જશે. ગાળ્યા પછી જે કચરો વધે તેને ફેંકી ન દેતા, તે ખેતરમાં ઉત્તમ ખાતર તરીકે વાપરી શકાય છે. તો આ રીતે તમે શૂન્ય ખર્ચે તમારા ખેતર માટે કાળું સોનું તૈયાર કરી શકો છો. ખેડૂત ભાઈઓ,
હવે આપણો જાદુઈ અર્ક તૈયાર તો થઈ ગયો, પણ તેને વાપરવાની સાચી રીત કઈ? આ અર્ક વાપરવાની મુખ્ય 2 પદ્ધતિઓ છે. ચાલો સૌથી પહેલા વાત કરીએ છંટકાવ એટલે કે સ્પ્રે પદ્ધતિ વિશે. જ્યારે તમારો પાક 25થી 30 દિવસનો થાય અને તેમાં નવા પાન કે ડૂંક આવવાની શરૂઆત થાય, ત્યારે આ અર્કનો છંટકાવ કરવો સૌથી વધુ ફાયદાકારક છે. 1 એકરના માપની વાત કરીએ તો તમારે 150 લીટર સાફ પાણી લેવાનું છે અને તેમાં 5થી 6 લીટર આપણો આ બનાવેલો કાળો અર્ક ભેળવવાનો છે. જો તમે 15 લીટરના સ્પ્રે પંપનો ઉપયોગ કરતા હો તો 1 પંપમાં અડધો લીટર અર્ક પૂરતો છે. આ છંટકાવ તમે ડાંગર, ઘઉં, કપાસ, ટમેટા, મરચી અને તમામ પ્રકારના ફળદાર વૃક્ષો પર કરી શકો છો. યાદ રાખજો, છંટકાવ હંમેશા વહેલી સવારે અથવા મોડી સાંજે જ કરવો, જેથી પાંદડા તેને પૂરેપૂરો શોષી શકે. આનાથી પાંદડા પહોળા થશે, તેમાં કુદરતી ચમક આવશે અને છોડની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તેજ બનશે. હવે વાત કરીએ બીજી પદ્ધતિની, જે સૌથી શ્રેષ્ઠ અને અસરકારક માનવામાં આવે છે, અને તે છે સિંચાઈ સાથે આપવાની પદ્ધતિ. ખેડૂત ભાઈઓ, આ અર્કનું અસલી કામ તો જમીન સુધારવાનું અને મૂળનો વિકાસ કરવાનું છે. તેથી તેને સીધું જ જમીનમાં આપવું એ સર્વશ્રેષ્ઠ પરિણામ આપે છે. 1 એકર જમીન માટે તમારે 20થી 25 લીટર આ કાળા અર્કનો ઉપયોગ કરવાનો છે. જ્યારે તમે ખેતરમાં પિયત આપતા હો ત્યારે પાણીની જે મુખ્ય નીક કે નાળી હોય ત્યાં એક ટીપણામાં આ અર્ક ભરીને ટીપે ટીપે પાણી સાથે જવા દો. આ પદ્ધતિથી તમારા ખેતરમાં જે ચમત્કાર થશે તે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમારી વર્ષોથી સખત થયેલી માટી માખણ જેવી નરમ અને પોચી બની જશે. જમીનમાં અળસિયાની સંખ્યામાં ધરખમ વધારો થશે, જે કુદરતી રીતે જમીનને ખેડવાનું કામ કરશે. સૌથી મોટો ફાયદો એ થશે કે જમીનની અંદર સફેદ મૂળનું એવું જાળ બિછાશે કે જે તમે ક્યારેય રાસાયણિક ખાતરોથી પણ નહીં જોયું હોય. જ્યારે મૂળ મજબૂત હશે ત્યારે તમારો પાક પણ આપોઆપ જોરદાર થશે. તો ખેડૂત ભાઈઓ, આજે જ આ પદ્ધતિ અપનાવો અને બજારના મોંઘા કેમિકલમાંથી મુક્તિ મેળવો. ખેડૂત ભાઈઓ, બધું જ કામ પતી ગયા પછી હવે જે હું કહેવા જઈ રહી છું તે સૌથી મહત્વનું છે. જો તમે આ સાવધાનીઓ નહીં રાખો તો તમારી 15 દિવસની મહેનત નિષ્ફળ જઈ શકે છે. સૌપ્રથમ વાત, શું ન કરવું? યાદ રાખજો, આ અર્ક સંપૂર્ણપણે જૈવિક છે અને તેમાં જીવંત બેક્ટેરિયા રહેલા છે. તેથી આ અર્કને ક્યારેય પણ રાસાયણિક કીટનાશકો સાથે મિલાવવાની ભૂલ ન કરતા. કેમિકલના સંપર્કમાં આવતા જ આમાં રહેલા તમામ ઉપયોગી જીવાણુઓ તરત જ મરી જશે અને તમને કોઈ પરિણામ નહીં મળે. એ જ રીતે નિંદામણ નાશક એટલે કે ખરપતવાર નાશક દવાઓ સાથે અથવા કોપરયુક્ત ફૂગનાશક દવાઓ સાથે પણ આનો ઉપયોગ ક્યારેય ન કરવો. કોપર આ જૈવિક જીવાણુઓનો સૌથી મોટો દુશ્મન છે. તો પછી આનો ઉપયોગ કેવી રીતે કરવો? તમે આ અર્કનો એકલો જ છંટકાવ કરો તો તે સૌથી ઉત્તમ છે, પરંતુ જો જરૂર જણાય તો તમે તેને લીમડાના તેલ જેવા શુદ્ધ જૈવિક કીટનાશક સાથે ભેળવીને વાપરી શકો છો. હવે વાત કરીએ આ અર્કને લાંબો સમય સાચવવાની એટલે કે સ્ટોર કરવાની રીત વિશે. તમે આ કાળા અર્કને પ્લાસ્ટિકના ડ્રમ અથવા બોટલમાં ભરીને 1 થી 2 મહિના સુધી આરામથી સાચવી શકો છો. બસ 2 શરતો છે. એક તો તેને હંમેશા ઠંડી અને છાંયડાવાળી જગ્યાએ રાખો. સૂર્યનો સીધો તડકો તેના પર ન પડવો જોઈએ. અને બીજી વાત, જે બોટલમાં તમે તેને ભર્યો હોય તેનું ઢાંકણું વચ્ચે વચ્ચે ખોલતા રહેવું, જેથી અંદર બનતી ગેસ બહાર નીકળી શકે અને જીવાણુઓને તાજી હવા મળતી રહે. જો તમે આટલી નાની વાતોનું ધ્યાન રાખશો તો તમે પણ તમારા ખેતરને કેમિકલ મુક્ત બનાવી શકશો અને જમીનને ફરીથી સોના જેવી ફળદ્રુપ કરી શકશો. ખેડૂત ભાઈઓ, આશા રાખું છું કે આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો તમે આ વૈજ્ઞાનિક રીત અપનાવશો તો ગેરંટી છે કે તમારી ખેતીનો ખર્ચ ઘટશે અને ઉત્પાદનમાં મોટો વધારો જોવા મળશે. જો તમને આ વિડિયોમાં આપેલી માહિતી ગમી હોય તો અત્યારે જ વિડિયોને લાઇક કરો અને તમારા જેટલા પણ ખેડૂત મિત્રોના વોટ્સએપ ગ્રુપ છે તેમાં આને શેર કરવાનું ભૂલતા નહીં. તમે જેટલો વધુ શેર કરશો તેટલો જ આપણો ગુજરાતનો ખેડૂત વધુ જાગૃત અને સમૃદ્ધ બનશે. આવી જ ખેતીની અસલી સચ્ચાઈ અને વૈજ્ઞાનિક રીતો જોવા માટે આપણી ચેનલ આશીર્વાદ એગ્રોને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો.
તમારા મનમાં કોઈ પણ મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. હું દરેક ખેડૂત ભાઈના પ્રશ્નનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. તો ચાલો ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે અને ખેતીના નવા સમાધાન સાથે. ત્યાં સુધી તમામ ખેડૂત ભાઈઓને મારા નમસ્કાર. જય જવાન, જય કિસાન.